રાધે રાધે મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને પ્રણામ. આજે તમને સાંભળવા મળશે બે બહેનો લક્ષ્મી ને કુલક્ષ્મીની વાર્તા. દર્શક મિત્રો, આજે પણ સમાજમાં ઘણા એવા પ્રસંગો આપણને જોવા સાંભળવા મળતા હોય છે કે પુત્ર કે પુત્રીનો જન્મ થાય પછી એ ઘરમાં કોઈ એવી નુકસાનકારક ઘટના ઘટી જાય તો એ બાળકના માતા પિતાના મગજમાં એ વાત ઘર કરી જાય છે કે આ દીકરો કે દીકરી અમારા માટે અભિશાપ છે, આના જન્મ પછી જ આ નુકસાન થયું, આ ઘટના ઘટી. આવી એક માનસિકતા બની જાય છે જેને આપણે અંધશ્રદ્ધા પણ કહીએ છીએ. હાલના વર્તમાન યુગમાં તો આવું ઓછું જોવા મળતું હોય છે, પરંતુ રાજા રજવાડા યુગ હતો એ યુગમાં આવી માનસિકતા, આવી અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે હતું. તો એ જ યુગનો આ વાર્તા પ્રસંગ છે જે ખૂબ જ કરુણ કહાની છે, જેને તમે અંત સુધી જરૂર સાંભળશો. જો તમે ચેનલ પર નવા મહેમાન છો તો કૃપા કરીને આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. ભગવાન ભોળાનાથની કૃપા આપણા સૌના ઉપર હંમેશા બની રહેશે. એક રાજ્યમાં રાજા રાજ કરતો હોય છે. રાજા અને રાણી બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. રાજાના રાજ્યમાં ચારે બાજુ સમૃદ્ધિ હતી. પ્રજા પણ રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. રાજાના રાજ્યમાં ચારે બાજુ પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. લોકોમાં કોઈ પણ જાતનું દુઃખ ન હતું. રાજા પણ તેની પ્રજાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પ્રજાની ખૂબ જ કાળજી રાખતો હતો. અને સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રાજાનું જીવન ખૂબ જ ખુશીથી પસાર થઈ રહ્યું હતું. સમયાએ રાજાની પત્ની ગર્ભવતી થઈ અને 9મા મહિને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો. પરંતુ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું. રાણીએ પુત્રીને જન્મ આપ્યો પછી તરત જ રાણીનું મૃત્યુ થઈ જાય છે, જેનાથી રાજાને ખૂબ જ આઘાત લાગ્યો. રાજાના મગજમાં એ વિચાર ઘર કરી ગયો કે આ પુત્રીના કારણે જ રાણીનું મૃત્યુ થયું છે. રાણીને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, માટે રાજાની હાલત તો ગાંડા જેવી થઈ ગઈ હતી. તે પોતાની દીકરીને જરાય સ્નેહ નહોતો કરતો કે તેની સામે જોતો પણ નહીં. રાજાના મન મગજમાં એવો વિચાર ઘર કરી ગયો કે આ કુલક્ષણીના કારણે જ મારી રાણીનું મૃત્યુ થયું છે, તેથી તે મારી પુત્રી નથી, પરંતુ મારા ઘરે જન્મેલી કુલક્ષણી છે. બધાએ રાજાને સમજાવ્યા કે મહારાજ, જે થવાનું હતું તે થઈ ગયું, હવે તમે તમારી જાતને સંભાળો. રાણી અત્યંત ધાર્મિક સ્વભાવની સ્ત્રી હતી. ભગવાન શિવની ખૂબ જ પૂજા કરતી હતી. રાજાએ રાણીના મૃત્યુ માટે તેની પુત્રીને જવાબદાર ઠેરવી દીધી અને તે તેની પુત્રીને ખૂબ જ નફરત કરવા લાગ્યો. રાજા રાણીના વિયોગમાં ધીરે ધીરે આઘાતમાં ચાલ્યો ગયો. હવે તેને ન તો કોઈ વહીવટી કામમાં રસ હતો કે ના કોઈ બીજા કામમાં. આ જોઈને મંત્રીઓ અને સગાવાલા બધા ચિંતિત થવા લાગ્યા. રાજા હું જીવન જીવશે તો રાજ્યનો શું થશે? પડોશી રાજ્યનો રાજા પણ આનો લાભ ઉઠાવી અને ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે. આ રીતે તો આપણું રાજ્ય, જે સુખી રાજ્ય છે, જે સમૃદ્ધ છે, તે સંપૂર્ણ અવ્યવસ્થિત બની જશે. આપણા રાજ્યની પ્રગતિ અટકી જશે. બધાએ રાજાને ઘણું સમજાવ્યું, પણ રાજાના મનમાંથી રાણીની યાદો નીકળતી ન હતી. રાજાએ એ નાની દીકરી રડતી, પણ રાજા તેની સામે જોતો પણ ન હતો. દાસીઓએ રાજકુમારીની સંભાળ રાખતી હતી. રાજા તેને કુલક્ષણી કહીને જ બોલાવતો હતો અને તેથી તેનું નામ કુલક્ષણી પડ્યું. હવે સગાવાલા અને મંત્રીઓ બેસીને ચર્ચા કરવા લાગ્યા કે આવું થશે તો કેવી રીતે ચાલશે. આથી તેઓએ રાજા સમક્ષ બીજા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે રાજાને યોગ્ય લાગ્યો. કારણ કે રાણીના મૃત્યુનું દુઃખ દિલથી ભૂલવું પણ ખૂબ જ જરૂરી હતું, અને તે માસૂમ બાળકીને પણ માની જરૂર હતી. દાસિયા ક્યાં સુધી તેની સંભાળ રાખે, તેને પણ માના પ્રેમની જરૂર હતી. પરંતુ જ્યારે બીજી રાણી રાજમહેલમાં આવી ત્યારે કહેવાય છે કે જો પોતાનો પિતા જ બાળકને પ્રેમ ના કરતો હોય તો બીજી સોંતેલી માં શું કરે. તે પણ રાજકુમારીને ખૂબ જ નફરત કરતી હતી. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો ને રાજકુમારી હવે 1 વર્ષની થઈ ગઈ, પરંતુ રાજા તેની તરફ ક્યારે જોતો પણ નહીં. રાજા તેની સામે માત્ર તિરસ્કારની ભાવનાથી જોતો. ત્યારે બીજી રાણી આનો લાભ લેતી. હવે બીજી રાણી પણ ગર્ભવતી થઈ અને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો. આ વખતે રાણી સ્વસ્થ હતી અને પુત્રીનો જન્મ સુરક્ષિત રીતે થઈ ગયો અને રાજા ખૂબ જ ખુશ હતો. બીજી પુત્રીના જન્મના આનંદમાં રાજા એટલે વધારે ખુશ હતો કે તેની બીજી રાણી એકદમ સ્વસ્થ હતી.
રાજાએ પૂરા નગરમાં મીઠાઈઓ વેચાવી અને બીજી રાજકુમારીનું નામકરણ અને વિધિ કરાવી. રાજાએ તેનું નામ લક્ષ્મી રાખ્યું. લક્ષ્મી અને કુલક્ષણી બંને સાથે મોઢે થવા લાગી. વખત એની ગતિથી વીતતો રહ્યો. રાજા પેલી રાણીને ભૂલી અને બીજી રાણીને તેમજ લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ બિચારી કુલક્ષણી ઉપેક્ષાનો ભોગ બનતી રહી. પ્રેમ સ્નેહથી તેની સામું જોવાવાળું કોઈ ન હતું. રાજકુમારી જે લક્ષ્મી હતી તેના માટે રાજમહેલમાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કુલક્ષણી માટે શિક્ષણની કોઈ વ્યવસ્થા નહોતી કરવામાં આવી. બિચારી કુલક્ષણી અને લક્ષ્મી વચ્ચે થોડો પણ ફરક ન હતો. બંને સમાન દેખાતી હતી. કુલક્ષણી લક્ષ્મીના કપડાં પહેરતી હતી, જે જૂના થઈ ગયેલ હોય તે. કારણ કે જ્યારે પિતા જ તેને પ્રેમ કરતા નહોતા તો તેની સંભાળ રાખવા માટે બીજું કોણ હોય. સમયને આધીન ધીરે ધીરે બંને દીકરીઓ લગ્ન માટે લાયક બની ગઈ. હવે રાણી એક દિવસ રાજાને કહેવા લાગી કે રાજા સાહેબ, દીકરીઓ મોટી થઈ ગઈ છે, આપણે તેમના લગ્ન કરાવી દેવા જોઈએ. હવે જે કુલક્ષણી હતી તે ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી, કારણ કે તેની મા પણ ધાર્મિક પ્રકૃતિની હતી. તે ભોલે બાબાની ખૂબ જ મોટી ભક્તથી પૂજા કરતી હતી. અને જે નાની દીકરી લક્ષ્મી હતી તે અહંકારી હતી, જે ખૂબ જ અહંકારથી જીવન જીવતી હતી. તેને અભિમાન હતું કે તે રાજકુમારી છે, અને અભિમાન તો હોય જ, કારણ કે તેને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી રહ્યો હતો. પણ બિચારી એ કુલક્ષણી ખૂબ જ દુઃખી હતી. પણ કહેવાય છે કે જેને માતા પિતાનો પ્રેમ નથી મળતો એ બાળકો પણ બહુ જ સમજદાર હોય છે. કુલક્ષણી ખૂબ જ બુદ્ધિશાળી હતી, ખૂબ જ સમજદાર હતી. રાજમહેલના લોકો તેના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવતા હતા. રાજાને તેની પુત્રી લક્ષ્મીને જોઈને ખૂબ જ ગર્વ થતો, પરંતુ કુલક્ષણીને જોઈને તે પોતાનો રસ્તો બદલી નાખતો હતો. બિચારી કુલક્ષણી પણ તેના પિતાનો પ્રેમ ઈચ્છતી હતી, પરંતુ રાજા તેને ક્યારે તેની નજર સામે પણ નહોતો આવવા દેતો. રાજાએ કડક સૂચના આપી હતી કે જ્યારે પણ તે મહેલમાં આવે ત્યારે કુલક્ષણી તેની સામે ન આવે. એક દિવસ રાણીએ રાજાને કહ્યું કે મહારાજ, બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, તેમના માટે વર શોધો. તો રાજાએ કહ્યું કે સારું. આ બાજુ રાજમહેલના માણસો પણ આ વાતની કાળજી રાખતા કે રાજા સાહેબ કુલક્ષણીને ધિકારે છે. પછી રાજા બંને પુત્રીઓના વિવાહ કરવાનો વિચાર કરે છે. કુલક્ષણીને રાજા નફરત કરતો હતો, પરંતુ હતી તો એની દીકરી, એને પરણાવે તો પડે. એક દિવસ રાણીએ રાજાને કહ્યું કે પહેલાં કુલક્ષણીના વિવાહ કરાવી દો. રાજાએ રાણીને કહ્યું કે હા રાણી, એ તો કરવું જ પડશે, અને જેટલું વહેલું થાય એટલું સારું. આ કુલક્ષણીનો પડછાયો આપણા મહેલ પરથી હટવો જોઈએ. રાણી તો પહેલાંથી જ કુલક્ષણીને ખૂબ જ નફરત કરતી હતી. તે તેની પાસે તમામ કામો કરાવતી, અને તે પણ ઈચ્છતી હતી કે કુલક્ષણી સદાય દુઃખી જ રહે. રાણીએ કહ્યું, રાજા સાહેબ, કુલક્ષણી મોટી છે, પહેલાં તેના લગ્ન કરાવો. રાજાએ કહ્યું, હા, તેના માટે વરની શોધખોળ કરવી પડશે. તો રાણી કહેવા લાગી, અરે રાજા સાહેબ, એના હાટું કોઈ રાજકુમાર શોધવાની શું જરૂર છે? કોઈ અંધ ભિખારી જ તેના માટે યોગ્ય રહેશે. તે રાજમહેલોને લાયક ક્યાં છે? તે જ્યાં પણ જશે ત્યાં કુળનો નાશ કરશે. અહીં આવતા જ તેની જ માને ભરખી ગઈ. કોણ જાણે ત્યાં પણ શું થશે, અને આપણે શું શું સાંભળવું પડશે. રાજા કહેવા લાગ્યો, રાણી સાહેબા, તમે બિલકુલ સાચો કહો છો. રાજાએ તરત જ તેના નાઈ અને બ્રાહ્મણને બોલાવ્યા. દરબાર ભરાયો અને સભામાં રાજાએ કહ્યું કે કુલક્ષણી માટે એક અંધવરને શોધી આવો. આવી વાત સાંભળીને બ્રાહ્મણ અને વાળંદને ખૂબ જ દુઃખ થયું. એમને કુલક્ષણી ઉપર ખૂબ જ દયા આવી, પણ એ કરે શું? આ તો રાજાનો આદેશ માન્યા વિના છૂટકો નહોતો. હવે વાળંદ અને બ્રાહ્મણ કુલક્ષણી માટે વરની શોધમાં નીકળી ગયા. ચાલતા ચાલતા બહુ દૂર એક ગામમાં પહોંચ્યા. ત્યાં તેમણે એક ભિખારણને જોઈ. તેને એક પુત્ર હતો. મા અને પુત્ર બંને ભીખ માંગી અને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. દીકરો અંધ હતો. ઘરના નામે જર્જરિત કાચની ઝૂંપડી હતી. વાળંદ અને બ્રાહ્મણ તેને જોઈને ખુશ થયા, કારણ કે રાજાના કહેવા મુજબ વરને શોધવામાં ઘણા દિવસો વીતી ગયા હતા, અને આજે એક એવો જ વર તેમની નજર સમક્ષ એમને જોવા મળ્યો. બંને પેલા ભિખારણ પાસે ગયા અને તેની સાથે વાત કરવા લાગ્યા કે અમે તારા પુત્ર માટે ખૂબ જ સારું માંગુ લાવ્યા છીએ. ભિખારણ પહેલાં તો હસી અને પછી કહેવા લાગી કે ભાઈ, તમે એક ભિખારણની મજાક કેમ ઉડાવો છો?
મારા અંતપુત્રને કોણ પરણશે? પછી વાળંદ કહેવા લાગ્યો, અરે અમે તારા પુત્ર માટે ખૂબ જ સારો સંબંધ લઈને આવ્યા છીએ, અને તે પણ રાજમહેલમાંથી. આ વાત સાંભળીને ભિખારણને એક વખત તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ બ્રાહ્મણ અને વાળંદે ખાતરીપૂર્વક એને વિશ્વાસ અપાવ્યો. તો ભિખારણ તો તરત જ સહમત થઈ ગઈ કે તેની વહુ મહેલમાંથી આવશે, ભલે તે કંઈ ન લાવે, પણ તેનો નાતો રાજમહેલની સાથે ચોક્કસ જોડાઈ જશે. અને કુલક્ષણીનો તેના પુત્ર સાથે સંબંધ નક્કી કર્યા પછી વાળંદ અને બ્રાહ્મણ તેમના રાજ્યમાં પાછા ફર્યા, અને તેઓએ આવીને રાજાને આખી વાત કહી જણાવી. રાજાએ કહ્યું, ઠીક છે. તેના હાટુ જેવો પણ વર જોઈતો હતો તે મળી ગયો, અને રાજાએ કુલક્ષણીના તે અંધ ભિખારી સાથે લગ્ન કરાવી અને તેને સાસરે વળાવી દીધી, અને દહેજના નામે તેને કંઈ પણ આપ્યું નહોતું. બિચારી કુલક્ષણી રાજમહેલ છોડીને તેના સાસરે આવી, અને સાસરે આવીને જોયું ત્યારે આસો મહેલમાં રહેતી હતી. ગમે તે હોય, તે પણ એક રાજકુમારી હતી, પણ તેના સાસરે આવીને જોયું તો જર્જરિત ઝૂંપડી હતી, બેસવા માટે જગ્યા પણ ન હતી. કુલક્ષણી ભગવાનને ફરિયાદ કરવા લાગી કે હે ભગવાન, હે પ્રભુ, હે ભોલેનાથ, તમે મારી કેવી કસોટી કરી રહ્યા છો? મને જે પતિ મળ્યો તે પણ અંધ છે. જો મને સારો શરીરથી સક્ષમ જીવનસાથી મળ્યો હોત તો પણ કમસે કમ અમે બંને કંઈ કમાઈ અને જીવન પસાર કરી શકત. પણ જેવો છે તો મારા પતિ મારા માટે ભગવાન છે. હું હંમેશા તેમનો સાથ આપીશ. અને તે તેની સાસુને કહેવા લાગી કે સાસુમાં, ઘરમાં જે પણ કંઈક છે કૃપા કરીને મને આપો તો હું રસોઈ બનાવું. અને હવે ઘરમાં બીજું શું હોય? પતિ અંધ હતો, બિચારી સાસુ માંગીને લાવતી, જે કંઈ મળતું એનાથી મા અને બેટો જીવન નિર્વાહ કરી રહ્યા હતા. ભીખ માંગીને જ તેમનું ઘર ચાલતું હતું, ક્યારેક તેમને ભૂખ્યા પણ સૂવું પડતું હતું. એટલે કુલક્ષણીને જે મળ્યું તેમાંથી થોડું ભોજન રાંધ્યું, તેણીએ તેના સાસુ અને તેના અંધપતિને ખવડાવ્યું, અને પછી જે બચ્યું તે પોતે ખાધું. અને કુલક્ષણી ભોળે બાબાની ઈચ્છા સ્વીકારી અને ખૂબ પ્રેમથી તેમની સાથે રહેવા લાગી. સાસુ અને અંધપતિની સેવા કરવા લાગી. કુલક્ષણીએ તેમનામાં સુખ શોધવાનો પ્રયત્ન કર્યો. આ બાજુ હવે રાણી કહેવા લાગી, રાજા સાહેબ, કુલક્ષણીના તો લગ્ન કરાવી દીધા, આપણે તેનાથી છુટકારો મેળવી લીધો છે, પરંતુ હવે આપણી પુત્રી લક્ષ્મી માટે સારો વર શોધો. રાજાએ પોતાના વાળંદ અને બ્રાહ્મણને બોલાવ્યા અને કહ્યું કે કોઈ સારા રાજાના પુત્ર, જે રાજકુમારનું મોટું રાજ્ય હોવું જોઈએ, એવા ઘરમાં મારી પુત્રી લક્ષ્મીના લગ્ન નક્કી કરવાના છે. એટલે રાજાનો આદેશ સાંભળીને બ્રાહ્મણ અને વાળંદ લક્ષ્મી હાટું વર્ષ શોધવા નીકળી ગયા, અને તેઓ એક ચક્રવર્તી રાજાના ઘરે પહોંચ્યા. ત્યાંનો રાજકુમાર રાજાને એકનો એક જ પુત્ર હતો, અને તે ખૂબ જ સુંદર હતો, અને તે પણ ચક્રવર્તી સમ્રાટ બનવાનો હતો. તો લક્ષ્મી પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેથી તેઓએ રાજાને આવી અને ખબર આપી. તો રાજાએ લક્ષ્મીની સગાઈ એ જ રાજકુમાર સાથે નક્કી કરી લીધી. સમય મુજબ એક દિવસ જાન આવી. લક્ષ્મીના વિવાહ એ રાજકુમારની સાથે થઈ ગયા. રાજાએ ખૂબ જ મોટું દહેજ આપ્યું અને લક્ષ્મીને ખૂબ જ ધામધૂમથી વિદાય આપી. અને બીજી તરફ બિચારી કુલક્ષણી તેના દુઃખના દિવસો વિતાવી રહી હતી, અને લક્ષ્મી રાણી બનીને રાજ કરી રહી હતી. લક્ષ્મી તો રાજકુમારી હતી, માતા પિતાનો પ્રેમ પણ મળ્યો હતો, અને તેને સારો રાજમહેલ અને ચક્રવર્તી સમ્રાટ જેવો પતિ મળ્યો. અને અહીં ગરીબ કુલક્ષણી ઝૂંપડીમાં પોતાનું જીવન જીવી રહી હતી. એક દિવસ તેની સાસુ ભીખ માંગીને પૈસા લાવી. તો કુલક્ષણીએ કહ્યું કે માજી, મને તમે ભીખ માગો છો એ સારું નથી લાગતું, એના કરતાં આપણે થોડું કામ કરીએ. તેની સાસુએ કહ્યું, વહુ બેટી, તારું નામ ભલે તારા પિતાએ કુલક્ષણી પાડ્યું હોય, પણ તું મારા ઘરની લક્ષ્મી છે, તું જે કહીશ તે હું સ્વીકારીશ. એટલે કુલક્ષણીએ કહ્યું કે માજી, અત્યારે ઉનાળાનો સમય છે, અને આ ગરમીની સિઝનમાં તરબૂચ ખૂબ વેચાય છે. હું તરબૂચ વેચવાનું કામ ચાલુ કરું, અને તેમાંથી જ આપણી આજીવિકા ચાલતી રહેશે. કમસે કમ આપણે આપણા સ્વાભિમાનથી જીવી શકીશું. તમે ભીખ માગવા જાઓ છો, 10 લોકો તમને નકારે છે, તો કોઈ દયા કરીને થોડીક ભિક્ષા આપે છે. લોકો તમારું અપમાન કરે તે હું સહન નથી કરી શકતી, એટલે આજથી તમે ઘરે જ રહેજો, અને હું તરબૂચ વેચવા જઈશ. ત્યારે તેની સાસુમાએ કહ્યું કે દીકરી, તું અહીં નવી છે, તું ક્યાં જઈશ? તો કુલક્ષણી કહેવા લાગી, ના માજી, તમે ઘરે જ રહેજો. સાસુએ કહ્યું, ઠીક છે દીકરી. હવે કુલક્ષણીએ એની પાસે બીજું તો કાંઈ ન હતું, પણ એક નાની ચાંદીની વીંટી એની આંગળીમાં પહેરેલ હતી. તે વેચીને એમાંથી એક ટોપલી ખરીદી
અને તરબૂચ ખરીદ્યા. ટોપલો ભરીને માથે ઉપાડીને વેચવા નીકળી ગઈ. જંગલમાં જવાના રસ્તે એક મંદિર હતું. તે એ જ મંદિરની સામે જઈને બેઠી. ત્યાં આવતા લોકો તરબૂચને ખૂબ પસંદ કરતા હતા. તેથી કુલક્ષણીના તરબૂચ તરત જ વેચાઈ ગયા. હવે તેની પાસે માત્ર 2 જ તરબૂચ બચ્યા હતા. તે જ સમયે યુગાનુયુગ માતા પાર્વતી અને ભગવાન શંકર પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળ્યા અને એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, અહીં તરબૂચની ખૂબ જ સુગંધ આવી રહી છે, મારે તરબૂચ ખાવું છે. ભોળોનાથ કહેવા લાગ્યા કે હે દેવી, તમે શું મેળવવા માંગો છો? ચાલો આપણે કૈલાસ જઈએ. ત્યારે પાર્વતીજી ભગવાન શિવને કહે છે કે તમે કહ્યું હતું કે તમે મને પૃથ્વીનું ભ્રમણ કરાવશો. ત્યારે ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે હું તમને પૃથ્વીની યાત્રા કરવા માટે લાવ્યો છું, તો હવે તમે કેવી કેવી જીદ કરવા લાગ્યા છો. દર્શક મિત્રો, કહેવાય છે કે સ્ત્રી જીદ લે તો મૂકે નહીં, એ પુરુષ પાસે ધારેલું કરાવે જ. માતા પાર્વતીજી કહેવા લાગ્યા, નાના મહાદેવજી, મારે તો એ જ રસ્તેથી જવું છે. જો ત્યાં તરબૂચની ખૂબ જ સરસ સુગંધ આવે છે. તેની પાસે ઘણા બધા તાજા તાજા તરબૂચ છે અને એ પણ તમારી ભક્ત છે. હવે પાર્વતીજી અને ભોળે બાબા વૃદ્ધ ડોહા ડોહીનો વેશ ધારણ કરી અને કુલક્ષણીની પાસે પહોંચ્યા. કુલક્ષણીની પાસે 2 તરબૂચ બચ્યા હતા. ભગવાન શિવ અને પાર્વતીજીએ બરાબર એવું રૂપ ધારણ કર્યું હતું કે તેમના કપડાં પણ ફાટી ગયેલા હતા અને તે પણ ખૂબ જ ગંદા અને મેલા. તેમણે જઈને કહ્યું કે દીકરી, મેં ભૂખ્યા છીએ, શું અમને તરબૂચ ખાવા મળશે? તો કુલક્ષણી બોલી, હા માજી, તમે બેસો, ગરમી ખૂબ જ છે. કુલક્ષણીની પાસે થોડું પાણી હતું, તો પહેલાં તેણે વૃદ્ધ બાબા અને માજીને પાણી પીવડાવ્યું અને તેમને આરામથી બેસાડ્યા અને તેની પાસે બચેલા 2 તરબૂચ જે કાપીને ખાવા હાટું આપ્યા. ત્યારે માં પાર્વતી કહેવા લાગી કે દીકરી, અમારી પાસે તને આપવા માટે કંઈ છે નહીં અને મેં તરબૂચ તો ખાઈ લીધા. તો કુલક્ષણી કહેવા લાગી કે કાંઈ વાંધો નહીં માજી, આજે પહેલી વાર હું તરબૂચ વેચવા આવી અને ભોળે બાબાની કૃપાથી મારા બધા જ તરબૂચ વેચાઈ ગયા. હવે મારી પાસે આ 2 જ તરબૂચ બચ્યા હતા જે તમે ખાધા, તો તે મારા માટે ખૂબ જ સારું કાર્ય છે. તમે વૃદ્ધમાં છો, મારી પાસે માં નથી અને તમે મને બેટી કહી છે. એ બેટી શબ્દ સાંભળવા હું વર્ષોથી તલકતી રહી છું. મારા પિતાએ પણ મને ક્યારેય દીકરીનો પ્રેમ આપ્યો નથી. અને પછી વૃદ્ધ માતા પિતા બનેલા મા પાર્વતીજી કહેવા લાગ્યા કે દીકરી, હું દૂરથી આવી છું, મારા પગમાં ખૂબ જ દુખાવો થાય છે. એમ કહીને માતા પાર્વતીજી ત્યાં સૂઈ ગયા. ત્યારે કુલક્ષણીએ જોયું કે વૃદ્ધ માજી સૂઈ ગઈ છે. તો એ બિચારી કુલક્ષણીને એ ખબર નહોતી કે સાક્ષાત ભોળે બાબા અને માતા પાર્વતી છે. કુલક્ષણી માના પ્રેમથી વંચિત હતી અને બાજુમાં સૂતેલા વૃદ્ધ માજી તેને તેમનામાં તેની માં નજર આવવા લાગી અને એની જાતને સંભાળી ન શકી અને તે વૃદ્ધ માજીના પગ ખૂબ પ્રેમથી દબાવવા લાગી. ઠંડો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. માતા પાર્વતી તો સૂઈ ગયા અને વૃદ્ધ બનેલા ભોળે બાબા પણ ત્યાં સૂઈ ગયા. જ્યારે માતા પાર્વતીની આંખ ખોલી તો તે ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે દીકરી, તે મારી ખૂબ જ સેવા કરી છે અને અમારી પાસે તને આપવા હાટું કંઈ છે નહીં. એટલે કુલક્ષણી કહેવા લાગી કે કાંઈ વાંધો નહીં માજી, મારી કોઈ માં નથી, તમારી સેવા કરીને મને ખૂબ જ આનંદ મળ્યો છે. પછી કહ્યું, ઠીક છે દીકરી, હવે અમે ચાલીએ. જતી વખતે માતા પાર્વતીએ ભોળે બાબાને કહ્યું કે સાંભળો, તમારી જોડીમાં કંઈ હોય તો આ ગરીબ દીકરીને આપી દો. ભોળે બાબા કહેવા લાગ્યા, મારી પાસે શું હોય? પછી માતા પાર્વતી કહેવા લાગ્યા, ભભૂતિ કાઢીને આપો. ભોળે બાબા પાસે માત્ર ભાંગ, ધતુરા અને ભભૂતિ જ હતા અને માતા પાર્વતીએ ભોળે બાબાની જોડીમાંથી ભભૂતિ કાઢી અને કુલક્ષણીને આપી. કુલક્ષણી બહુ જ ખુશ હતી. તે ભભૂતિને લઈ અને ખુશીથી ઘરે આવી અને તેની સાસુને આવીને કહેવા લાગી કે માજી, આજે એક વૃદ્ધ માં અને એક વૃદ્ધ બાબાની સેવા કરી અને મને અપાર આનંદ મળ્યો. અને જુઓ માજી, આ આજની કમાણી, આજે મારા બધા તરબૂચ વેચાઈ ગયા. માજી, હવે તમારે ને તમારા પુત્રને ભીખ માગવા ક્યાંય પણ જવાની જરૂર નથી. હવે આપણે મહેનત કરીશું અને ભોળે બાબાના આશીર્વાદથી માન સન્માન ભર્યું જીવન જીવીશું. સાસુએ કહ્યું, સારું દીકરી, તારા જેવી વહુ મેળવીને હું તો ધન્ય છું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારો પુત્ર ક્યારે લગ્ન કરશે, પણ મને ખબર નહોતી મારા દીકરાને આવી સંસ્કારી વહુ મળશે. હું ભગવાનને ખૂબ જ ઋણી છું કે ભગવાને મારા પુત્રના નસીબમાં તને લખી દીધી. પછી કુલક્ષણી કહેવા લાગી, માજી, આજે જે વૃદ્ધ બાબા અને વૃદ્ધ માજી આવ્યા હતા તેમણે મને આ ભભૂતિ આપી છે, આનું હું શું કરું? પછી તેની સાસુએ કહ્યું કે દીકરી, મારો પુત્ર તારો પતિ આવે એટલે તેને પૂછી લેજે. એનો પતિ સાંજે લાકડીના સહારે ઘેર આવ્યો તો કુલક્ષણીએ પૂછ્યું કે આ ભભૂતિ મને આજે એક વૃદ્ધ બાબા
અને એક માતા મને મળ્યા હતા, તેમણે આપી છે, આનું હું શું કરું? તો તેના પતિએ કહ્યું કે ઘરના 4 ખૂણામાં થોડી થોડી છાંટી દે અને બાકી એક કપડામાં પોટલી બનાવી અને આપણી ઝૂંપડીના દરવાજે બાંધી દે. કુલક્ષણીએ એવું જ કર્યું. પછી બધા ખાઈને સૂઈ ગયા. પણ સવારે કુલક્ષણી જાગી તો ચમત્કાર થઈ ચૂક્યો હતો. ઝૂંપડી એક મોટા મહેલમાં ફેરવાઈ ગઈ હતી. મહેલમાં સોનું જડેલ હીરા મોતીના ઢગલા હતા. આ બધું જોઈને કુલક્ષણીની તો આંખો ફાટી જ રહી ગઈ. દોડીને એની સાસુને જગાડી તો એ પણ ચકરી ખાઈ ગઈ અને પૂછવા લાગી કે વહુ બેટી, હું તો ઊંઘી ગઈ હતી અને તું મને ઊંઘમાં તારા પિતાના રાજમહેલમાં લઈ આવી, મને તો ખબર પણ ના પડી. કુલક્ષણીએ કહ્યું, માજી, આ મારા બાપનો મહેલ નથી, આ તો આપણું ઘર છે. હવે મને ખબર પડી કે વૃદ્ધ બાબા અને વૃદ્ધ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન શ્રી ભોળોનાથ અને માતા પાર્વતીજી હતા. એનો પતિ આવ્યો. હવે એ પણ અંધ ન હતો. ભોળાનાથની કૃપાથી એને આંખો પ્રાપ્ત થઈ ચૂકી હતી. હવે ભગવાનની કૃપાથી આ પરિવાર રાજવી પરિવાર બની ચૂક્યો હતો. કુલક્ષણીની ભોળાનાથની વર્ષોની ભક્તિ આખરે રંગ લાવી. કુલક્ષણીએ ભગવાન શિવની કથા અને શિવ પૂજાનું આયોજન કરાવ્યું. દૂર દૂરથી મહેમાનોને તેડાવ્યા. કુલક્ષણીના માતા પિતા બહેન લક્ષ્મી પણ આવ્યા. આ નજારો જોઈ અને બધાની આંખો ફાટી જ રહી ગઈ. કુલક્ષણીએ એની બેન લક્ષ્મીને બધી સાચી હકીકત જણાવી દીધી. તો લક્ષ્મીના મનમાં પણ લાલચ જાગૃત થઈ. તે તેના પતિને કહેવા લાગી કે હું પણ એ જ મંદિર પાસે તરબૂચ વેચવા જઈશ. એના પતિએ ખૂબ સમજાવી કે કુલક્ષણીને તો વર્ષોની એની ભક્તિ સ્વરૂપે ભગવાને આપ્યું છે અને એને જરૂર હતી. તારે કઈ વાતની કમી છે? બધું છે, રાજ મહેલ, નોકર ચાકર, દાસીઓ, બધું છે. તો તું આટલું લોભ શું કામ કરે છે? પણ લક્ષ્મી માનતી નથી. એ પણ ટોપલામાં તરબૂચ ભરી અને એ જ મંદિરની સામે વેચવા બેસી ગઈ. સાંજ પડવા આવી પણ એક પણ તરબૂચ વેચાણું નહીં. અને સંજોગો વસાત ભગવાન શિવ અને પાર્વતીજી સાધુ અને સાધ્વીનું રૂપ ધારણ કરીને આવ્યા અને તરબૂચ ખાવા માંગ્યું. પણ લક્ષ્મીએ એમનું અપમાન કરી દીધું કે ભિખારીઓ, મફતનું ખાવા ક્યાંથી ચાલે આવો છો? શિવ પાર્વતી એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા. ફરીથી તરબૂચ માંગ્યું તો લક્ષ્મીએ ફરીથી એમનું અપમાન કર્યું. લક્ષ્મીને એમ હતું કે ભગવાન મને તો સાક્ષાત દર્શન આપવા આવશે. એટલે લક્ષ્મીને ખબર ના પડે એ રીતે સાધુએ એક ભભૂતિની પોટલી લક્ષ્મીના ટોપલામાં મૂકી દીધી અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. સાંજ પડી ગઈ. લક્ષ્મી થાકી અને ટોપલો ઉપાડીને પરત ઘરે આવવાનો વિચાર કરે છે. ત્યાં તેની નજર ટોપલામાં ભભૂતિની પોટલી ઉપર પડી ને લક્ષ્મી ખુશ થઈ ગઈ. તરબૂચ અને ટોપલો ફેંકી દીધો અને દોડતી ઘરે આવી. રાજમહેલના 4 ખૂણામાં થોડી થોડી ભભૂતિ છાંટી અને બાકીની પોટલી ઘરના દરવાજે બાંધી દીધી. સવારે ઉઠીને જોયું તો મહેલ નહોતો રહ્યો, પરંતુ તૂટી ફૂટી ઝૂંપડી બની ગયો હતો, જેમાં કચરો, ગંદકી, મચ્છર સિવાય બીજું કશું પણ નહોતું. લક્ષ્મી હવે રાડો નાખીને રુદન કરે છે, પણ હવે થાય શું? એના પતિએ કહ્યું કે મેં તને ના પાડી હતી કે લાલચ ના કર, લોભ ના કર, હવે પરિણામ જોઈ લે. આ બાજુ લક્ષ્મીનો પિતા જે રાજા હતો તેની તબિયત પણ ખૂબ જ ખરાબ હતી. એનું રાજ પણ પડી ભાંગ્યું હતું. માણસો છોડીને ચાલ્યા ગયા હતા. કુલક્ષણીને જ્યારે એના માતા પિતા અને બહેનની પરિસ્થિતિ વિશે ખબર પડી તો તે ગઈ અને બધાને સહાય મદદ કરી અને પોતાની ફરજ બજાવી. રાજા, રાણી અને લક્ષ્મી કુલક્ષણી સાથે હંમેશા ખરાબ વર્તન કરવા બદલ શરમ અનુભવી રહ્યા હતા. એમની પાસે હવે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તો દર્શક મિત્રો, આ કહાની વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો છે એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.